બનાસકાંઠાથી ચૂંટણી લડવાનું ગેનીબેને મક્કમપણે મન બનાવ્યું। બનાસના બેન ગેનીબેનના સ્લોગન સાથે ગેનીબેનનો ચૂંટણી પ્રચાર શરૂ થયો છે। સાથે જ સ્થાનિક વર્સિસ આયાતી ઉમેદવારના સૂત્ર સાથે પ્રચાર કરતો ગેનીબેનનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે મામેરાની સાચી હકદાર છું। મારો મત વિસ્તાર બનાસકાંઠામાં આવે છે, જ્યારે સામેના ઉમેદવારનું વતન વડગામ છે। બનાસની બેન ગેનીબેન મેં સૂત્ર વાંચ્યું 2-3 વખત કીધું કોઈ કે લખનારે ખૂબ બુદ્ધિપૂર્વક લખ્યું છે અને બનાસની બેન ગેનીબેન કે ત્યારે આપણે 18 આલમની 36 કોમની તમામ સમાજના લોકોની એક આપણી સંસ્કૃતિ રહી છે અને સંસ્કૃતિ એ રહી છે કે કોઈ પણ આપણી બેન હોય આપણી દીકરી હોય ત્યાં એને એ સારો રૂડો પ્રસંગ આવ્યો હોય ત્યારે આપણે એને ત્યાં મામેરું લઈને જતા હોય છે। એટલે પહેલી વખત એનું સંતાન પહેલું સંતાન પડે એ ટાઈમે કડા ધડા મામેરું હોય અને બીજી વખત બધા જે મળે એ કપડા લઈને જવાનું હોય, પણ મારું તો આ તમારું મામેરું ભરવા માટેનો આ પહેલું જ છે એટલે કડા ધડાનું છે। તો આ સાથે આજ વિશે આપણી સાથે વધુ વાતચીત માટે આપણી સાથે વાવના ધારાસભ્ય ગેનીબેન જોડાયા છે। ગેનીબેન, આપનું સ્વાગત છે। બનાસકાંઠાથી ચૂંટણી લડવાનું આપે મક્કમપણે હવે મન બનાવ્યું એવું લાગે છે અને જે પ્રમાણે આપનો વિડીયો સામે આવ્યો છે, બનાસના બેન ગેનીબેન, આ સ્લોગન કેવી રીતે સૂઝ્યું અને આપે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો એક રીતે? એ જે કંઈ સૂત્રો અને આ બધું સોશિયલ મીડિયાના માધ્યમથી અંગત લાગણી ધરાવતા જે ભાઈઓ હોય અને સ્વાભાવિક છે કે બેન ઉપર લાગણી પણ હોય એટલે જાતે જ સોશિયલ મીડિયાના યુગની અંદર ક્યાંક ને ક્યાંક પોસ્ટરો બનાવીને યુવાનો બધા મૂકતા હોય છે। એમની લાગણી એક બેન તરીકે માથા ઉપર ચડાવીએ। વાત કરી કે ગઈકાલે દાંતીવાડા તાલુકાના પાટલી ગામે જે કાર્યક્રમ હતો અને શરૂઆત એક કોઈપણ જાહેર જીવનનો વ્યક્તિ ઇલેક્શન લડવા જાય ત્યારે એના ટેકેદારો હોય, સામાજિક આગેવાનો હોય, ટિકિટ મળે એ પહેલાં એમને પૂછવું અને એમનું સમર્થન મેળવવું એ એક આ લોકશાહીનો અને પ્રણાલિકાનો ભાગ છે। એના ભાગરૂપે ગઈકાલે દાંતીવાડા ત્યાં રામાપીરના મંદિરે મિટિંગ હતી અને એ મિટિંગના અંતે એવી વાત મૂકી કે ભાઈ બનાસકાંઠા લોકસભાની ટિકિટ મોવડી મંડળ નિર્ણય લે કોંગ્રેસ પાર્ટી તરફથી કદાચ ચૂંટણી મારે લડવાનો ભાગમાં આવશે અને એના ભાગરૂપે તમને બધાને હું પૂછવા પણ આવી છું અને ટિકિટ મળ્યા પછી તમે બધા 18 આલમ 36 કોમ એક સ્થાનિક આગેવાન તરીકે ધારાસભ્ય તરીકે વાવ વિધાનસભામાં બીજી ટર્મ માટે છું। મારા 28 વર્ષના રાજકીય સમયકાળ દરમિયાન જે કંઈ તમામ તાલુકાના આગેવાનો હોય, કોઈ તાલુકાની અંદર તમામ સમાજોની અંદર સારો મોટો પ્રસંગ હોય તો કાયમી મારી હાજરી રહી છે। રાજકીય રીતે પણ તમામ સમાજોને મેં મદદ કરવા માટેના પ્રયત્નો આટલા વર્ષોમાં કર્યા છે અને એના ભાગરૂપે જ્યારે પહેલી વખત લોકસભાની ચૂંટણી લડવાનો સમય આવે અને ટિકિટ મળે ને મોકો મળે તો એ 18 આલમ એક અમારી અહીંની સંસ્કૃતિની પ્રણાલિકા કાયમી રહી છે કે કોઈ પણ બેનને મદદ કરવી હોય તો એ મદદના ભાગરૂપે એક અહીંયા એવી પ્રથા છે કે સારો પ્રસંગ હોય તો એમ કે બેનને ત્યાં જમણવાર હોય, મામેરું લઈને જવાની, આવી બધી અમારી સંસ્કૃતિ અને તમામ સમાજના રીત રિવાજો હોય। એના ભાગરૂપે એક આ મતનું મામેરું મેં માગ્યું છે અને મતનું મામેરું એવું કે ભાઈ મારે પૈસા નથી જોતા, હીરા નથી જોતા, માણેક નથી જોતા, મિલકતો નથી જોતી, પણ એક બેન તરીકે, દીકરી તરીકે મારે જો આ એક રૂડો પ્રસંગ પાર્ટી અને સમગ્ર જિલ્લાના લોકો અને મોવડી મંડળ આપે તો એક મતનું મામેરું ભરીને મને વોટ આપીને મારું મામેરું ભરજો। જી ગેનીબેન, આપે એમ પણ કહ્યું કે સ્થાનિક વર્સિસ આયાતી, કારણ કે રેખાબેન જે આયાતી ઉમેદવાર છે અને આપ ત્યાંના સ્થાનિક છો, તો આપ ક્યાંક મતદારોને કે પછી ત્યાંના સ્થાનિકોને એવું પણ કહેવા માંગો છો કે આયાતીને જોઈ અને સામે જે સ્થાનિક છે એને વોટ આપો? ના, એટલે બનાસકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી તરફથી ઘણા બધા ઉમેદવારો, સિનિયર આગેવાનો ટિકિટ માગતા હતા, તમામ સમાજના આગેવાનો ટિકિટ માગતા હતા અને જે વર્ષોથી રાજકીય રીતે ભોગ આપેલો છે એવા તમામ ધારાસભ્યો હોય, માજી ધારાસભ્યો હોય કે આ પ્રકારના જે રાજકીય રીતે અનુભવી પાર્ટીમાં ભોગ અને બનાસકાંઠા જિલ્લાની જનતાને
નાના મોટા પ્રસંગોમાં કાયમી ઉપયોગી થયા એવા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીની અંદર ટિકિટ માગતા હતા અને બનાસકાંઠા જિલ્લા જેનું મત ક્ષેત્ર હતું એવા લોકો ટિકિટ માગતા હતા. એટલે એ ટિકિટ કોને આપવી ભારતીય જનતા પાર્ટીની એમનો પાર્ટીનો એમનો નિર્ણય હોય એમાં મારો કોઈ ઓપિનિયન ન હોઈ શકે. પણ એટલું ચોક્કસ કે સ્થાનિક જ્યારે લોકલ એ જે મત વિસ્તારના લોકો પૈકીની ટિકિટ હોય તો અરસપરસ એવી એક લોકાલિટી લઈ જઈને પ્રણાલિકા રહી છે કે અમારો અહીંનો ઉમેદવાર છે અને એ પૈકીમાં જ્યારે કદાચ મને પાર્ટી મારા ઉપર કળશ ઢોળે તો હું મારું મતક્ષેત્ર એ બનાસકાંઠા મત વિસ્તાર પૈકીનું છે એવું કહેવાનો મને ચોક્કસ હક છે અને એના ભાગરૂપે કદાચ મેં આ વાત મૂકી. બાકી લોકોની સેવા કરેલી હોય, જાહેર જીવન હોય એટલે મતક્ષેત્ર ગમે તે હોય, ગમે તે ચૂંટણી લડવાનું લોકસભાની ચૂંટણી સમગ્ર ભારતમાં કોઈ પણ લડી શકે છે. એમાં પેલું નહીં, પણ એક સ્થાનિક લેવલની વાત કે અરસપરસ નાના મોટા કામોમાં કે જાહેર જીવનમાં ભોગ આપેલો હોય અને એની પ્રાયોરિટી આપીને ટિકિટ દરેક પક્ષો આપતા હોય છે. પણ એ પૈકીનું ભારતીય જનતા પાર્ટીમાં નથી થયું કે જે સ્થાનિક અને સ્થાનિક કરતાં પણ વર્ષોથી ભોગ આપેલો હોય, સુખ દુઃખમાં ભાગીદાર બન્યા હોય, સામાજિક રીતે હોય, રાજકીય રીતે હોય, તમામ સમાજોની સાથે રહ્યા હોય આવા. અને મેં કીધું એમ કે અનુભવી ઉમેદવાર વર્ષોથી જે અહીં પોતાનું ગ્રાઉન્ડ અને અપેક્ષિત હોય કે આ વખત કદાચ અમારો વારો આવશે એવા ઘણા બધા જે માગણીદારો હતા એમને ક્યાંક ને ક્યાંક હું માનું ત્યાં સુધી ન્યાય ન મળ્યો હોય એવું પણ એ લોકોના મોઢે અને ત્યાંના લોકોને અને એમના બધા જ અંગત માણસોને આ બધા વાત કરતા હોય છે અને અમે વાત સાંભળીએ છીએ કે ભાઈ અમને આ રીતનો અન્યાય થયો છે, છતાં એ આપણો ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય છે, એમાં અમારો કોઈ અભિપ્રાય ચાલે ને અમે આપી પણ ન શકીએ. બિલકુલ. ગેનીબેન, અંતિમ સવાલ. આપે તો ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે, મક્કમપણે મન બનાવ્યું છે, મતના મામેરાની આપે વાત કરી દીધી. હવે જ્યારે આપે મન બનાવ્યું છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી ક્યારે આપના નામની જાહેરાત કરશે? હું માનું ત્યાં સુધી ગુજરાતની 26 ઉમેદવારોની આમ આદમી પાર્ટી સાથે 2 કે 3 દિવસની અંદર જાહેરાત થઈ જશે અને જે પ્રથમ યાદી ગુજરાતની બહાર પડે એમાં ચોક્કસ બનાસકાંઠા હોય, પાટણ હોય, આજુબાજુની બધી જ જે સીટો છે એ જ્યારે જાહેર થશે એની સાથે બનાસકાંઠાનું પણ જાહેરાત થશે એવો મને 100% ભરોસો છે. અને એ તો કરશે, આજ નહીં તો કાલે 2 દી કરે કે 3 દી પર, પણ મારો અંદાજ એવો છે કે 12 કે 13 તારીખ આસપાસ એ કોંગ્રેસ પાર્ટી એના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરશે. જી, આભાર ગેનીબેન અમારી સાથે જોડાવા માટે અને તમામ વાતચીત કરવા માટે.